જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું મેથીના ગોટા ફુલવડા। એના માટે જોશે આપણે 200 ગ્રામ બેસણ, અડધી વાટકી ઝીણી સુધારેલી મેથી, 1 નંગ મરચું સુધારેલું, અડધી ટીસ્પૂન બેકિંગ સોડા સાજીના ફૂલ, અડધી ટીસ્પૂનથી વધારે છે મીઠું અને અડધા લીંબુનો રસ ને પાણી। લોટ બાંધી ડોઈ લેશું। પહેલાં મીઠું નાખી દીધું છે, મરચું નાખી દઈશું। પાણી નાખીને લોટ ડોઈ લેશું। તૈયાર કરીએ ત્યાં સુધી તેલ ગરમ મૂકી દેશું। થોડું થોડું પાણી નાખીને બેટર તૈયાર કરી લેવાનું છે। આવું થીક બેટર રાખવાનું છે। તો ચમચાથી દોશો ને તો ચમચાથી તૈયાર થઈ જશે, હાથે નહીં બગડે। જો પ્રેક્ટિસ હશે ને તો। હવે આ બેકિંગ સોડા સાજીના ફૂલ નાખી અને ઉપર લીંબુનો રસ નાખી દેશું, તરત એક્ટિવેટ થઈ જાય। જો જ્યારે ગોટા ઉતારવાના હોય ને ત્યારે જ સાજીના ફૂલને લીંબુનો રસ નાખવાનો, બહુ વહેલું નહીં નાખી દેવાનું, નહીંતર ફૂલશે નહીં। જો ફ્લફી થઈ ગયું એકદમ, હવે ગોટા સરસ ઉતરશે એકદમ। હલાવી નહીં કરવાનું, તો બાર જેવા ઉતરશે જ નહીં। આવી રીતે બધાય મૂકી દેશું। જો એકદમ ફૂલી ગયા, કેવા ગયા છે, ફેરવી નાખશું। જો થઈ ગયા છે એકદમ ફૂલીને મોટા, કાઢી લેશું, થઈ ગયા છે। બીજો ગાણો નાખી દેશું। સેજ ઢીલું બેટર રહેશે ને તો એકદમ પોચા એકદમ સરસ થશે। સેજ ઘાટું રાખશો તો ગોળે ગોળ પડશે। જો આ થઈ ગયા છે, એકદમ સરસ થઈ ગયા છે। તો તૈયાર છે આપણા મેથીના ફુલવડા। ગોટા કયો, ભજીયા કયો કે ફુલવડા કયો, બહુ સરસ લાગે છે। વરસતા વરસાદમાં ખાવાની બહુ મજા આવે છે। અને ગોળ આંબલીની ચટણી અને મરચાં સાથે સર્વ કર્યા છે। જો સેજ ઢીલો લોટ રાખજો, અનઇવન શેપના થશે પણ એટલા બધા સોફ્ટ થશે ને બહુ ખાવાની મજા આવશે। એવું જરૂરી નથી ગોળ ગોટા જ પડે, બહુ સરસ થશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।